હર હર મહાદેવ, કેમ છો તમે બધા? હું આવી ગયો છું પાછો વ્લોગ લઈને. તો અત્યારે 6 વાગ્યા છે સવારના, અને પાછો વ્લોગિંગ કરવા નીકળી ગયો છું. અત્યારે હું ચાલવા જવાનો છું. નાઇટ ડ્રેસવાળી આઉટફિટમાં છું, તમે જુઓ એમ. નાઇટ ડ્રેસવાળી આઉટફિટમાં છું, તો અત્યારે હું જવાનો છું ચાલવા. તો મારી સાથે વ્લોગમાં બનતા રહેજો. હજી તો સ્ટાર્ટ કર્યું છે મેં, એટલે કાંઈ નહીં. તો મળીએ હવે ચાલવા. તો શું આવી ગયો છું અત્યારે રસ્તા ઉપર. અત્યારે અહીંથી જવાનું છે સીધું કિરણ ચોક. હવારના પોરમાં અત્યારે આવી ગયો છું. અત્યારે જો કોઈ રસ્તા ઉપર નહીં જોવા મળે તમને. બનશે ત્યાં લગી તો ઓછા જ હોય, કારણ કે હજી 6 વાગ્યા છે, દુકાનો બધી બંધ હોય. નકર અમારો આવડો આ ગલ્લો છે ને, એ તો ખુલી જ ગયો હોય. હજી ખુલ્લો નથી, એટલે ગજબ કહેવાય. જો દૂધવાળા ભાઈ અત્યારે આટા મારવાનું શરૂ કરી દે, અને કોક ઓફિસ કે એવું કંઈક કોઈ કોકને તો જાય, બાકી તો અત્યારે કોઈ હોય નહીં. જો વધારે દૂધવાળા જ જોવા મળે, જોયું ને? એવું છે. તમારી ત્યાં કેવું છે એ તો કહેજો કોમેન્ટમાં. તમે જ્યાંથી જોતા હો ત્યાંથી તમારું શહેરનું નામ કહેજો. ભાઈનું રિએક્શન ખતરનાક હતું. ગાડી લઈને જતા હતા ને મને જ જોતા હતા. તો સો ગાઈઝ, અત્યારે હું કિરણ ચોક પહોંચી ગયો છું. હવે અહીંથી એમ વિચારું છું કે આમ પાછળ ટર્ન લઈને હવે પછી ત્યાંથી જાઉં. હા તો કાંઈ ને, હાલો હવે તો એમ કરીએ, બીજું શું. અત્યારે કિરણ ચોકથી થોડા ઘણા દૂર જતા જઈએ છીએ આપણે. મારી પાછળ કિરણ ચોક છે, અને આમ સીધા જાય તો સાવલિયા નહીં, પણ કયો આજો સિલ્વર ચોક આવશે. કાંઈ નહીં, આપણે તો સીધું જ જવાનું, આપણે ક્યાંય વળવાનું નથી. એટલે વળશું પણ આમ આગળ જઈને, અહીંયાથી થોડું વળાય એમ. કાંઈ નહીં, તો હાલો હવે જતા જઈ. મારો પ્લાન તો એવો છે કે હવારના પોરમાં પછી નાહી ધોઈને હે ને કરમનાથ જઈએ. તો જોવી છે હવે કેમ થાય છે એ તો. કાંઈ નહીં, હાલો તો સર ગાઈસ, સિલ્વર ચોકથી મેં ટર્ન મારીને અત્યારે આમ સીધો જ આવશું પાછો ઘર બાજુ. વાગવામાં અત્યારે 6:30 હમણાં થઈ જશે, તો જરીક રસ્તામાં નીકળી જાય. હવે જાઉં સીધું ફટાફટ. રિએક્શન જોરદાર હતી યાર. તો સો ગાઈઝ, અત્યારે હું જાઉં છું પાછો ઘરે. 6:45 જેવું થઈ ગયું છે, કલાક જેવું છે. તો અત્યારે હવે સીધો જાવ ઘરે. તો કાંઈ નહીં, હવે સીધા ઘરે મસ્ત નાહી ધોઈને મળીએ. જોઈ ગઈ. તો સો ગાઈઝ, અત્યારે હું પાછો આવી ગયો છું. સવારે વ્લોગ બનાવીને અત્યારે હું પાછો આવ્યો છું દોસ્તારની ઘરે. અત્યારે તો અહીંયા ફ્રેન્ડ ને એવું બધા છે. અત્યારે મેં સ્ટેન્ડમાં બનાવું છું, એટલે તમને અલગ લાગતું હોય છે જરીક. બાકી અત્યારે તો આ મિત શરમાય છે ભાઈ, વ્લોગમાં નહીં આવે. અહીંયા રહ્યો વંશ, આ વંશ, આ મિત, પ્રમોટ જ છે ભાઈ, હું યાર તું. પછી જો અહીંયા છે પાર્થ અને તક્ષ. ફ્રી ફાયરમાં ફૂલ મશગુલ છે. તમે કોઈ ફ્રી ફાયર નહીં રમતા? સાચું કા વ્લોગ બનાવજો, મજાક નથી કરતો. આ મુકા છે, આ મિત રોબોટિક ટેકનિક. જોયું ને? બાકી કેમ જલવા અમારા, જલવા. એ હવે નહીં થાય, હવે પતી ગયો, એક જ વાર હતું. મિત એટલે કાંઈક બોલ તો ખરા. આમાં એક્શન શું કરશો? જો ये देखो फ्री फायर में मशगूल. ये मार क्या रहे बे? इन लोगों का कुछ भी चलता है गाइस, इन लोगों का कुछ भी, मतलब कुछ भी. गए तो मित पास. ગાઈઝ અત્યારે છે ને ઓલું ગેમિંગ, પોતાના ગેમિંગ વિડીયો બનાવે છે. સાંભળો, બોલતો ભાઈ, હું બોલ છો? ગેમિંગ વિડીયો બનાવે છે ફ્રેન્ડ. અમે એક જ નામના બે બંદા છે, એમાંથી એક નામ મારું પણ છે. હવે જોવી શું થાય, જીતી કે હારી, તું ની સિચ્યુએશન. ગાઈઝ આ ગાંડો થઈ ગયો.
મને તો નથી લાગતું કે આ કાંઈ કરી શકશે. 2v2ની સિચ્યુએશન તો કોક જે રમતો છે ને ખબર હોય, બાકી તો કોને કેવું કામ એટલા જ ભાઈ પૂરો બાકી એમ શરમાય એમ જો. હું તો અહીંયા આટા મારું છું જો અહીંયા. જો હા હજી કા પ્રમદીના બ્લોગમાં જ કહી રહ્યો છું, જોઈ લે આ જોઈ લે. ફ્રી ફાયર તો એમ કરીને રમે ને. પપ્પા અંદર ઊભે છે, ભાઈ બહાર ગેમ રમે છે, એની બાજુમાં આ રહી છે યોગી ચોકથી આગળ, તોય ભાઈ અહીંયા આવીને અહીંયા સ્પેશિયલ અમારી જો શું કરે આયા તો અત્યારે એવું હાલે છે ગાઈસ. જો આ ફૂલ રોસ્ટ અહીંયા ડાયરેક્ટ ફૂલ રોસ્ટિંગ હાલતું હોય, ફૂલ રોસ્ટિંગ. यार तो भी थोड़ी की सिचुएशन है, एक ही राउंड जीतना है. ભાઈ આ તો ગુજરાતી છે, હું ખોટી તું યાર. तो गुजराती જ છે. જો ગાઈસ તો મારે તો અત્યારે રીલ શૂટ કરવાની છે એટલે જોઈ છે. જો એ હું હતું મિથલા, આ વંશની બેન જોયું ને અંદર રહી ગયા બેન, અને આ વંશ તું જ નવરો છો મારી જેવા યાર, કોણ છે બીજું નવરું બોલ. પૈસા લે હાલ પાંચ કુદ લે જોઈ લે. તો સો ગાઈઝ અત્યારે અમારે ક્રિકેટની રીલ બનાવવાની છે. હા પાણી પીવું આપણે બધાને હવે જો રીલ બનાવવાની હોય ને તો ઓલાને બોલાવતો આવું બેટ લેતે આવી, નકર પછી વાંધો શું આવશે કહું ગાઈઝ કે અમારે પછી રીલ બનાવવાની નહીં શકે, કાંઈ બધા આવી જાય ને શેરીમાં તો હાલ બેટ હાલ મૂક ફોન મૂક. ક્રિકેટ કઈ રમવાનું હે ભાઈ? ક્રિકેટ નથી રમવાનું, રીલ બનાવવાની છે અત્યારે તો. કઈ નહીં. આની બેન જો ને લઈ આવી છે બેટ, તો રીલ બનાવવાની છે. એટલે કહું છું ક્રિકેટ રમીએ. હાલ તું હાલ. તો સો ગાઈઝ અત્યારે અમારે રીલ શૂટ થઈ ગઈ છે, અત્યારે બધા અહીંયા બાંધવાનું થઈ ગયું. આવું થાય લાગે જો આ ભાઈને બાંધવાનું છે, આ બે ભેગા થયા. આ ઈ જ છે કાલવાળો જ ચાહે. ગાઈસ તો અમે હવે સીધા ક્રિકેટ રમવા ટાણે જ તો હવે સીધા વ્લોગિંગ સ્ટાર્ટ કરશું. ઓકે તો શું ગાઈસ અત્યારે અમે આવી ગયા છીએ રીલ બનાવીને. મને માફ કરી દેજો કારણ કે હું વ્લોગ ન બનાવી શક્યો આજ આખો દિવસમાં. અત્યારે હું સીધો રાતે જ આવ્યો છું. એમાં શું થયું ગાઈસ, આજે અમે આખો દિવસ રીલ બનાવી, માથાકૂટ થઈ છે આજે આખો દિવસ. ક્રિકેટ રમવાનું મન નહોતું, એ નથી થયું. પછી અહીંયા ગ્રાઉન્ડમાં જવાનું મન હતું, એ નથી થયું. આજે અમારે એમ સમજી શકો કે કાંઈ થયું નથી એક રીલને લીધે. કાલે રેગ્યુલર વ્લોગ જ બનશે અને કાલે રીલ હોતા નહીં આવશે. એટલે અમારો વ્લોગ છે ને તમે મૂકતા નહીં, હું તો એમ જ કહું. કારણ કે અમારો છે ને હવેથી સુપર હિટ જ તે બનાવવાનું થાય છે, જે થાય છે ને. અને કાલે તો અત્યારે અમારે બેને મહાદેવના મંદિરે જવાનું છે અને તમે વ્લોગ જોવાનું ભૂલતા જ નહીં. હો ભાઈ આજની રીલ છે તોડું આપણે જોઈએ જ લેજો. આપણે 2 દિવસમાં ટાર્ગેટ મૂકેલો છે. ટાર્ગેટ મૂકેલો છે 3000 વ્યૂઝ કમ્પ્લીટ કરજો ગાઈસ. એમાં કદાચ ચેલેન્જ સામે આવશે 3 દિવસ પછી 3000 વ્યૂઝ. અને ગાઈસ બીજી વાત કે કાલે અમે જવાના છીએ મહાદેવના મંદિરે કરમનાથ જવાના છે, તો અમારા વ્લોગમાં બનતા રહેજો. આજે જીરીક મને ખબર છે બહુ નાનો બન્યો છે, 2-3 મિનિટનો બન્યો હશે વ્લોગ, પણ મને માફ કરી દેજો. આજે એક દિવસ મેં કાલથી ધ્યાન રાખીને કાલે સુપર તોડું. મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. ટેક કેર, બાય.